રમેશ રામપુર ગામનો ખૂબ જ પ્રગતિશીલ ખેડૂત હતો. જમીન, બંગલો, ગાડી બધું જ હતું, પણ એક જ સમસ્યા હતી. એની પત્ની રમીલા. રમીલા ખૂબ ઝઘડાળુ સ્વભાવની હતી. સવાર પડે એટલે ચા ગરમ કેમ નથી? બપોરે આજે દાળ પાતળી કેમ? સાંજે તમે મારે તરફ ધ્યાન નથી આપતા? રમેશ બિચારો અંદરથી કહે, ભગવાન, ખેતર આપી દીધું, હવે થોડી શાંતિ પણ આપી દે. એક દિવસ તો ઝઘડો એટલો વધ્યો કે રમેશ બોલ્યો, હું બાજુના ગામ જાઉં છું. રમીલા, ક્યાં જાવ છો? રમેશ મનમાં, જ્યાં શાંતિ મળે ત્યાં. બહારથી કંઈ બોલ્યો નહીં. રમીલા એ કહ્યું, ઢેબરા લઈ જજો, રસ્તામાં ભૂખ લાગશે. રમેશ બાઇક લઈ ખેતરે ગયો અને બાઇક ખેતરમાં મૂકી. માણસને મોબાઈલ આપી ઘોર જંગલમાં ચાલતો જ રહ્યો દિવસો સુધી. એને પશુ કે જંગલી પ્રાણીઓ કોઈનો ડર નહોતો રહ્યો. કંટાળો અને થાકના લીધે એક ઝાડ નીચે સૂઈ ગયો. થોડા સમય પછી એને લાગ્યું કોઈ મચ્છર નહીં. સૈનિકો હુમલો કરી રહ્યા છે. આંખ ખોલે તો શું જોયું? 12 સેન્ટીમીટરના નાનકડા ભેતિયા લોકો એને દોરીથી બાંધીને ટાંકણી જેવા ભાલા મારી રહ્યા. એક વેતિયો બોલ્યો, આ તો પર્વત જેવો માણસ છે. બીજો, આને ખાઈએ તો આખા ગામનો જમવાનો પૂરો. ઢેબરા, જાદુઈ હથિયાર. રમેશે તરત બુદ્ધિ વાપરી ઢેબરા કાઢ્યા અને કહ્યું, ફ્રેન્ડશિપ ઓફર, લો ખાવ મિત્રો. વેતિયા લોકો ઢેબરા ખાય અને પછી બધા ઢેબરા ખાઈને ખુશ થઈ જાય છે, નાચવા માંડે છે. બધા વેતિયાઓને લાગ્યું, આ પોતાને નુકસાન નહીં પહોંચાડે. પછી તો 4-5 વેતિયા કેરી ઉચકી લાવી એને ખવડાવે છે. 2-4 વેતિયા તપેલામાં પાણી ભરી એને આપે છે. આ બધું જોઈ રમેશ એક બાજુ ગભરાતો હતો, બીજી બાજુ એને હસવું આવતું હતું. બધા વેતિયા એને પકડીને સરદાર પાસે લઈ ગયા. સરદાર પૂછે, તું અહીં શા માટે આવ્યો? રમેશ, ઘરેથી બચવા. સરદાર, ઓહ, એટલે તું પણ પીડિત વર્ગનો છે. બધા વેતિયા હસી પડ્યા. રમેશ બન્યો મોટો હીરો. પછી તો રમેશ એમનો હીરો બની ગયો. ઊંચી જગ્યાએ વસ્તુઓ મૂકવી, ઝાડ પરથી ફળ ઉતારવા, ભારે કામ કરાવવું, એમનું બધું જ કામ રમેશ કરતો. 4-5 વેતિયાને એણે ઝાડ પર ચડતા શીખવ્યું. કોઈકને એણે મસ્ત ખાવાનું બનાવતા શીખવાડ્યું. વેતિયાઓ કાચું ફળ ખાઈને પેટ ગુજારો કરતા. રમેશે એને જાત જાતની વાનગી શીખવાડી. પાણીપુરી, ભાજી પાઉં, દાબેલી, વડાપાઉં બધું જ ખાઈને શીખીને એ ખુશ થઈ ગઈ. વેતિયાઓની પત્નીઓને એણે ચૂલા પર રાંધતા કરી દીધી. એ બધી ખુશ થઈ ગઈ. બીજી બાજુ રમેશની પત્ની રમીલાને પસ્તાવો થયો. રમેશના હોવાથી રમીલાને ઘર ખાલી લાગતું ને એક દિવસ જંગલમાં એ રમેશને શોધવા નીકળી. ક્યાંય સુધી ચિંતા અને ગભરાટમાં ચાલતી રહી અને એક દિવસ રમીલાને શંકાસ્પદ હાલતમાં જતી જોઈ એને પણ વેતિયાઓએ પકડી લીધી. દોરડા વડે બાંધી એને વેતિયાના સરદાર પાસે લઈ ગયા. સરદારે કહ્યું, એ બાઈ તું કોણ છે અને જંગલમાં શા માટે આવી? જલ્દી બોલ, નહીં તો તારા પર ઉકળતું તેલ રેડી ખતમ કરી દઈશું. વાત આગળ વધે એ પહેલા જ રમેશ બોલ્યો, આ મારી પત્ની છે, એને કશું ન કરતા. રમેશની ઉદારતા જોઈ રમીલા રડવા લાગી, માફ કરજો, હવે હું ઝઘડો નહીં કરું. રમેશ પણ પીગળી ગયો. સરદાર બોલ્યો, તમે બંને સાથે રહો, પણ ઝઘડો કરો તો અહીં મોકલી દેશું. બધા હસી પડ્યા. અંતમાં રમેશ અને રમીલા પાછા ઘરે ગયા. હવે ઝઘડા ઓછા, પ્રેમ વધારે થાય છે. હા, પણ તમે પણ પત્નીથી રિસાઈને જંગલમાં જાવ તો વેતિયા લોકો માટે ઢેબરા લઈ જવાનું ભૂલતા નહીં.